હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાઈ દાયરાની નમસ્તે. તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો જો અટાણે ફરી બધી વારે લીધું હતું, બધું કામ થઈ ગયું હતું. અટાણે હાલે નાસ્તાની તૈયારી. નાચકી હે તો કંઈક ડિફરન્ટ બનાવીએ. અટાણે જમા અહીંયા ફરી વારવાનું કામ લઈ લીધું હાથમાં. અમે બનાવીએ વઘારે રોટલો ને વઘારે રોટલી ને નાસ્તા પેલું સા પેલું ખાવા હાટું છે. તો એવું બધું કરીએ. ના છે મકર સંક્રાંતિ, તો તમને બધાની હેપી મકર સંક્રાંતિ, હેપી લોહરી, હેપી પોંગલ. કારણ કે આપણા ઓલામાં 3-4 આજ 5 જગ્યાએ તહેવાર હોય. મને પોંગલના ખબર છે, લોહરીના ખબર છે, પછી મકર સંક્રાંતિના ખબર છે, ખીહેરના ખબર છે, ને બીજો એક કે છે પછી મને અટાણે યાદ નથી આવતું. તો તમને બધાની હોય તો કીજો કમેન્ટમાં, કીજો મને. તો તમને બધાની તમને અને તમારા પરિવારની બધાની હેપી મકર સંક્રાંતિ. ને આઈ હોપ તમે બધા એન્જોય કરતા હે, પતંગ સગાવે, પછી કારણ કે તલ હાકરી ખાઈને, મમરાના લાડવા ખાઈને, પતંગ સગાવે, મ્યુઝિક. એમાં જો કે ગામડામાં હોય પતંગો ઉડાડવાનું, ગામડામાં કોકો જોયું. કારણ કે અત્યારે બધા છે ને સિટીમાં જ ભાગે જાય ઉતારવું, પતંગ ઉડાડવા ને એ બધું કરવા. કારણ કે સિટીમાં મજા આવે. એકબીજાને ડીજેમાં કોમ્પિટિશન હાલતું હોય કે એનું ડીજે ઓલું હોય, ઓલું આવું મ્યુઝિક વગાડે, ઓલું આવું મ્યુઝિક વગાડે, એવું હાલતું હોય. પતંગો સગાવવાની મજા આવે સિટીમાં. કારણ કે બધા અત્યારે સિટીમાં જ ભાગી જતા હોય, ફ્રેન્ડ સર્કલ ભેરા અને ફેમિલી ભેરા અને બધું. ગામડાઓમાં અમારે જે હોય કામ કરે ને પછી પતંગ સગાવતા હોય. કારણ કે સિટીમાં મજા આવે. પોરબંદર સિટીમાં અત્યારે સોપાટી એટલે મસ્તીની પતંગોની સગતી છે ને મજા આવે જોવાની. તમે નો પતંગ સગાવો તો વાંધો નહીં, તમે જોવાની બી મજા આવે. માંડવીની ચીક્કી ને માંડવી પાકને કોણ ખાતા હે ને આજ તો બધાની ફેવરેટ છે. એ પહેલાં મારા આગલા બ્લોગમાં તમે બધા જોયું જ છે. ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું, તો અટાણે તો ઊંધિયું પૂરીની એકદમ જમાવટ આવે જતી છે. તો અટાણે જો રોટલો વઘારે, ચાલો તમને બધાની પર દેખાડા હું. તો અમારે વઘારવી રોટલી, તો રોટલીની તૈયારી હાલે. ના માસી બનાવે વઘારે રોટલો, તો ડુંગળી, લહણ ને મરચું ટમેટું નાખે. આપણે મોડા થયા થોડા આવવામાં, બધી વસ્તુ નાખી લીધી. હા થોડીક નાખજો મરચાં. અમારું થર્મસ ભરીને ચા પડ્યો, રોટલો ને રોટલી વઘારી જાય પછી ખાય. હું રીતના હોય ને વઘારે રોટલો, નહીં આ વઘારે રોટલો 2000 હતા. બસ જરી નાખજો ને કોઈલી પાસે નીકળે ખાંડવાર ઓછું ભાવે ને. તો નાસ્તો બાસ્તો બધા કરી લીધો. વઘારે રોટલો વઘારે રોટલી બધું હતું. તો હવે ને આપણી રહોડા માગણી થોડુંક વારવાનું હોય ને પોતું કરવાનું હોય, બીજું બધું કામ થઈ ગયું ને આપણે ખાવાના ઠામ થયા નાસ્તાના. તે આપણી કૃપાબેનને માસી બી ધોઈ નાખે ને હું કાં હાલો હું રહોડામાં હંજવારી કાઢે ને પોતું કરી નાખીએ એટલે આપણું કામ કમ્પ્લીટ. પછી બધા ફ્રી ને પછી જોઈએ બપોરનું આગળનું કામ હે ને કામ નથી. તો ત્યારે હાલે વઘારેલ ભાત બનાવવાની. તો કે અમે ખીહેરમાં તો ઊંધિયું બનાવવાનું હોય, પણ અમે આગલે દી બનાવી લીધું હતું. પછી આજ બધા હે બહાર ગામ, તે હાંજી બધા ભેગા થાય તો હાંજી કરી હું ભજીયાનો પ્રોગ્રામ. નટાણે હે વઘારેલ ભાતના અમે 3 જ જણા ખાવામાં હે મોહિદી કર્યું. નટાણે જો ભાત સડે આમાં વટાણા બીજ નાખે. તો જો ભાત સડાવવા મેળ દીધા. ના હાલે ડુંગળી ટમેટું ગાજર ને બધું કાપવાનું કામ. તો જો રાઈ હિંગ ને લીમડો બધું નાખે. પછી જીના જીના બટેટા કાપ્યા હતા તે નાખી દીધા. ગાજર ને બટેટા સડે જાય. પછી બીજો બધા આપણે નાખ્યું એમાં સેલે. પછી આમાં નાખ્યું ડુંગળી ને ટમેટું ને ભાત તો સડે ગયા આપણી વટાણા બીન નાખે ને આ બધા મસાલો છે. બધા જેટલી પણ વસ્તુ કાપી હતી બટેટું ગાજર ને ડુંગળી ટમેટા બધા નાખી દીધા. બધા મસાલા એડ કરી દીધા. થોડીક વાર પાકવા દીધું, પાકી જાય પછી આપણે ભાત નાખી દઈએ. સળેગા તે આપણે ભાત નાખી દઈએ. તો આપણા બનેગા પુલાવ.
સેલે જરીક મસાલો નાખે ને ધાણા નાખે ને રેડી. એ વાલો તમારે કોઈને ખાવા હોય તો જો રેત આપણા થઈ ગયા રેડી ફુલાવ ને આપણે બધા અમે ખાવા બેઠા ને તમારે કોઈને ખાવા હોય તો હાલો ને અમે ખાવાનું શરૂ કરી દીધા મસ્તીના બન્યા ને માખી બનાવ્યા. જો સા પાણી પીધા કૃપાએ માછી ઠામ ધોયા અને મારે કરવી હતી ગાયોની ભેહોની પાણી. તો હું બીજા કામમાં વળગી ગઈ. લુગડા ધોવાઈ ગયા લુગડા સુકવવાનું હોય ત્યારે માઈ ભેહોની ગાયોની પાણી કરી લીધું ને સેલી અમારી ભૂરકી રહી છે મારે તે માથું ઓલું કરે એ પાણી પી લે ને ગાયોની ભેહોની નાખી દે આપણે. ગાયોનું ભેહોનું ટાણું આપણે તો આપણું ટાણું પેલું કરી લેતા હાસવે લેતા એ સાનું પાણીનું નાસ્તાનું ખાવાનું આપણે એનું પણ ટાણું હાસવવું જોઈએ ને. તો જો મેં નાખી દઉં હું પાણી નાખે ને પછી નાખે નકર પાસે કામ હે આની બે ગાયું પાણી પી લીધું ને આપણે એને નાખવાનું તો ઓલીમાંથી આગળ પાણી પીતી ઓલું કરવા મળે પછી પાણી ન પીએ તે પાણી ઓલીને કરી લે ને પછી હું કાં ખાવા નાખે. જો અમારી ખીહર આવી હોય ખેડૂતને કાલે તો ખબર જ ન હોય કે કયો તહેવાર આવ્યો ને કયો વ્યોગો ને કયો આવી છે કે આ છે કે કાલે એ પણ ખબર ન હોય ખેડૂતને. તો કારણ કે ખેતરના કામ જ જેવા હોય ને પછી ભૂલાય જાય. તમારી ખીહેર આવી છે જો અડધા બહાર ગામ ખીહેર કરવા હાજી તો આવતારી છે રૂંઢા ઢુકડા ને અમે 3-4 જણા હે ઘેર. હું કૃપા ને માં ને મોહી ને બધા ઘેર હતી એટલે જો ઘરકામ નોલું કરીએ. જો પતંગો હે જો કન્યા બંધા હે જો મેળ આવી છે તો સગાવી હોય કે પરવારી હું તો એ જ નક્કી નથી કારણ કે કામ એવા હે ને પાછું કલર એક કોલે ઘેર કલર કામ આલે હા ખેતરનું કામ આલે જોઈએ. તમે બધા કેવી ખીહેર ઉજવાય તા કીજો કમેન્ટમાં કરે પાછા કમેન્ટ ન કરો તમે. અમારે બધાને તો આવી ખીહેર ઉજવાય જો જોઈએ હે. ચાલો લઈને જોવેલા પાણી કરી લીધી તો પછી નાખી દઈએ આપણે ખાવાનું વાતું આપણી પાસે દુખીએ નહીં. નાખી દે ને માં સાઈડ નાખી દે ને. તો હાલો આપણે પાણી કરી લીધે ને આપણી સાઈડ નાખી દઈએ શિયાળીની. આપણી તો વાત પછી દુખીએ નહીં ઓલાની તો ટાણે નાખી દઈએ પછી આપણી વાત તો કરી કારણ કે મારી વાત દુખીએ નહીં ને તમે બધા એ બોર થતા છે ને ઓલી વાતું જોવે કે આ જટ બ્લોગિંગ ઓલું કરે વિડીયો ઓલો કરે તો અમને નાખે. ચાલો નાખી દઈએ બધાની. તો ઉત્તરાયણના દિવસે તમને બધાને હું નવું લુક દેખાડા મારું નવું લુક નહીં પછી નવું લુક દેખાડા કેવું લાગે. ઉત્તરાયણમાં બધા પતંગ સગાવે ઓલું કરે ને અમે અગાવાલા પહેન વાતું કરે ને કલર કામ કરીએ. અમારી ઉત્તરાયણ આવી છે ને તમારી કેવી હોય કીજો. જો હું થોડીક નવી રીતને ટ્રાય કરીએ ને વાહ જો તમે કલરનું કામ હાલે દેખાય ને આખો તમને ખેતરનું વ્યૂ દેખાડા હું કાલો કેવું મસ્તીનું આવે હા બધા. જો કલર કેવો મસ્તીનો થઈ ગયો. કલર તો ન કહેવાય પણ અસ્તર કે ઘૂંટી પછી કલર તો જો કામ હાલે હા. તો જો મહેમાન ગાતા બાદ ગામથી આવે ગામ મહેમાન કયો કે ઘરના મતલબ મહેમાન થવા ગાતા એટલે મહેમાનું બોલી. તો જો ઘરના અડતા હે ના જો બાદ ગામ બતાતી આવ્યા ને અમે ઘેરે જોતા તમને ખબર છે સવારના જે વ્લોગ જોતા હે અમે એટલા જણા આવતા ને ત્યાં જો બનવાના હે બટેટાવાળા પછી બનવાનું હે રીંગણાનું શાક અને રોટલા. તો ખીહેરમાં આ બધું હે તને અમારું ખીહેરમાં સ્પેશિયલ કારણ કે ઊંધિયું અમારે બનાવું તો પાછું ઊંધિયું હે આગલે દી બનાવી લીધું હતું એટલે આજ છે ખીહેરમાં. જો હજુ અમે બપોરે બનાવ્યા હતા વઘારેલ ભાત પુલાવ અને અટાણે બનાવ્યું શાક ને રોટલા તો હોય જ પણ એમાં એડ કર્યું અમે બટેટાવાળા. તો હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. જો તમારે કોઈને ખાવું હોય તો વહેલા હાઈ પૂગેવો તો જડીએ ને પછી પૂરા થઈ જાય કારણ કે હે અમે હામટા માણસ હાલ બધા થાય. હા જો તમને બધાની સીટી સંભળાતી હે અમારામાં કુકરમાં સડે રીંગણાનું શાક રીંગણા ટમેટાનું અને બારોબાર માં તાપ કરે તે પછી રોટલા કરવા બેસી જાય. તો જો માં હરખો તાપ કરી દે ને અમે કરવા જાય ને તો પછી રિહાઈ જાય સુલો ઘરથી હરખો તાપ ન થાય ઓલાતી જાય થાકી જાય. તો જો માં તાપ કરી દીધો ને તો આપણે રોટલા કરવા બેસી જાય. સીટી બીજું તમે બધા
હા બેહી જાય જો બેહી જાય તો હે ને ઘરે ચૂલો રિહાઈ જાય અમારાથી એ તાપ ઓલાઈ જાય ન થાય ને એવું થાય ઘરે કે મનાઈ જાય ને ઘરે કે રિહાઈ જાય ને એવું હાલતો હોય પછી માની જ કે તમે તાપ કરી દો તો એ તાપ કરી દીધો તો આપણે રોટલા કરવા બેસી જાય થતા યા કઈ સડે ચાહે તો જો આ રોટલા બની ગયા ને માઈ વગેરે તો યાદ નીકળ્યા રોટલા ને આ બટેટા બફાઈ બટેટા વડા કરવાથી જો આખા રીંગણાનું ભરેલ શાક ટમેટું બટેટું નાખીને બનાવેલ તો એક દી વડા બનાવ્યા તમે બધાને આજ પાસા વડા બનાવવાના હે ને આજે માસીની રેસીપી હે બધાની અલગ અલગ રેસીપી હોય તો જો લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી ને એમાં નાખી દીધી ડુંગળી કાપેન જરીક અધૂરી કાશી પાકી રહી પછી આપણે નાખી દઈએ બટેટાનો સૂંદો ને એમાં મસાલો નાખે બધોય મીઠું ને ધાણા જીરું ને હળદર ને ચટણી નાખીએ એમાં જરીક બધાને અલગ અલગ રીત હોય બનાવવાની અમે એક બનાવ્યા હતા એ ને વઘારા વગરના બનાવ્યા હતા ને આજ વઘારેલ બનાવીએ એમાં થોડો ગરમ મસાલો નાખીએ એ બધા મસાલા નાખીએ એડ કરે ને થોડીક વાર હલાવે નાખીએ એટલે કાસો કાસો ઓલો ન આવે બટેટાનો સૂંદો કરીને નાખી દીધો આમાં તો કેરવે નાખીએ જો એઠે ઉતારી લીધું પછી બહુ સળવા ન દેવાય તેવામાં કેરવે નાખીને પછી આપણે બનાવીએ ગોટા તો જો અમે ગોટા બનાવવાનું તૈયાર કરી દીધું હું મામી બે બનાવીએ અને કૃપાની ચટણી બનાવીને માસી હે એ તરવાની તૈયારી કરી બધું એક એક કામ લઈ લીધું હાથમાંથી વહેલા હાથ થઈ જાય તો જો આ અમે રેડી કરી લીધા ને આ તરત જ તો ભજીયા તરવાનું કામ હાલે વડા તરવાનું કામ ના થતા જાય જો તમારે કોઈને ખાવા હોય તો તટાને જો ભજીયા તરવાનું કામ હાલે ને ગરમા ગરમ બધા બેહે જાય ખાવા શાક હે રીંગણાનું બધાનું રીંગણા ટમેટાનું ભરે રીંગણા હે રોટલા હે શાહ દૂધ ઘી માખણ ને ભેળા છે આજે બટેટા વડા ખાવાના તટાણ તરાઈને મી ને મામી ગોટીંગલા ગોળ ગોળ વારે દીધા ને કૃપા ને માસી બે તરે તો હાલો આપણે આપણું બ્લોગ કન્ટિન્યુ કરીએ અને બારોબર બધા બેઠા હતા આપણું કરે ને બીજા બધા મોટા અને નાના નવી 4 જણા કામમાં હતા તો કાલો અંદર જઈને આપણે બ્લોગિંગ કરીએ કારણ કે ના વાતું કરે પછી ડિસ્ટર્બ થાય ન થાય કોઈ નહીં વાતું તો એ છે ને તમારે કોઈને ખાવા હોય તો પૂગી આવજો કારણ કે તમે આવી જતા તો ઠરાઈ જાય તો અમે ગરમા ગરમ બનાવી દી હું આવી જતો તો જે બરાબર આપણું કરીને બધા બેઠા તો બસ આજના વ્લોગમાં એટલું જ જોતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલા વગરનું સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને પાછું તમને બધાને તમને થેન્ક યુ દિલથી આભાર ધન્યવાદ તમારા બધાનો એટલો સપોર્ટ કરવા માટે ને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો ને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી તમને બધાની હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ હેપી લોહરી હેપી પોંગલ હેપી बिहू और एक હેપી મને આવડતું ને તમને કોઈને ખબર હોય તો કીજો કમેન્ટમાં મળી ને જો આજ રીંગણાનું શાક ને ભરે રીંગણાનું શાક ને રોટલાની બટેટાવાળાની બધું હતું નાટા ખાઈ પીએ ઠામ ધોવે ને બધે પરવારે ગયા નાટા મહેમાન હે એટલે અમે બધા બેઠા બીજું કંઈ કહેવાનું નથી એટલું જ હતું તો બસ શેર કર્યા રાખજો જોયા રાખજો મારા વ્લોગની સબસ્ક્રાઈબ ન કરી તો ભૂલા વગર સબસ્ક્રાઈબ કરજો આ જ હતું એટલા વ્લોગમાં એટલું જ હતું બીજું જ મારે કંઈ આજ કહેવાનું નહીં દાદા અમે આજ થોડુંક નવું રીતના શૂટ કર્યું નવી રીતના એનું કર્યું તો તમારે કીજો તો એ બધા જો મહેમાન હતી થોડીક વાર બધા બેસ્યું ને થાકે ત્યાં હજી ગા
થોડીક વાર બધા મહેમાન હતી બધા બેસ્યું ને પછી આરામ કર્યું ને બારોબાર આલે તાપડું ને બધા બેઠા ને મારે કપડાં ચેન્જ કરવાનું હાલો આપણી બ્લોગની એન્ડ કરી નાખીએ કપડાં ચેન્જ કરીને પછી આપણી પણ મહેમાન પહેલાં થોડીક વાર બેસીએ ને પછી વ્લોગનું જે એડિટિંગ ને આ ને તેને કરવાની પછી કર્યું હું પછી એટલું જ હતું બીજા બ્લોગમાં આપણે બધા મળ્યું થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ સો મચ બીજા બ્લોગમાં મળ્યું ટેક કેર બાય બાય ટાટા